हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप सब जानते हैं कि वार्षिक परीक्षा का असाइनमेंट सॉल्यूशन चालू है। उसके अंदर विभाग डी प्रकरण 10 कार्यसरवैयु हमने शुरू किया है। उसके अंदर दाखला नंबर 1, 2 और 3 जो हो चुका है, जो आपको लेक्चर नंबर 21 के अंदर मिल जाएगा। आज के इस लेक्चर में हम करने वाले हैं दाखला नंबर 4, 5 और 6। तो चलिए फटाफट आप दाखला नंबर 4 शुरू करिए। શ્રી રવિ એન્ડ કંપનીનું તારીખ 31/3/24ના રોજનું કાચું સરવૈયું આપેલ છે। કાચું સરવૈયુંની અંદર ખાલી આપણે ઉધાર બાજુ અને જમા બાજુ લખવાનું હોય છે। તમે ખાલી ઓળખો કે કયા વિગતની ઉધાર બાકી હોય, કયા વિગતની જમા બાકી હોય અને આપણો દાખલો સરળતાથી થઈ જાય। ઓકે, તો આમાં જે ઉધાર બાજુ હોય ઉધાર બાજુ લખી દેવાનું અને જે જમા બાજુ હોય એ જમા બાજુ લખી દેવાનું। રકમમાં એક વાત કીધું હતું કે આને ખાતાના સ્વરૂપે બનાવો। કયા સ્વરૂપે? ખાતાના સ્વરૂપે। ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા પત્રકના સ્વરૂપે। તો આ શું છે? ખાતાના સ્વરૂપે છે। ખાતાના સ્વરૂપેમાં શું હોય? તો ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ, આવી રીતે આપણો કાચો સરવૈયાનું ખાનું બને। ઓકે, તો ઉધાર બાજુ શું આવે? તો આવશે પટ્ટે રાખેલ મકાનનું ખાતું, એ ઉધાર બાકી છે। રોકડ અને બેંક ખાતું, એ ઉધાર બાકી છે। ખરીદ ખાતું ઉધાર હોય। માલ પરત જમા, માલ પરત જમા એટલે વેચાણ પરત। યાદ રાખજો, માલ પરત જમા એટલે વેચાણ પરત અને વેચાણ પરતની ઉધાર બાકી હોય। વેચાણની જમા બાકી હોય, વેચાણ પરતની ઉધાર બાકી હોય। લેણી હુંડીનું ખાતું, લેણી હુંડી એ મિલકત છે જે ઉધાર બાજુ હોય। વેપાર ખર્ચ, ખર્ચ છે ઉધાર બાજુ હોય। ટેલિફોન ડિપોઝિટ ખાતું, ટેલિફોન ડિપોઝિટ એ રોકાણ છે, રોકાણ શું હોય? મિલકત કહેવાય, ઉધાર બાજુ હોય। મળવાની બાકી આવક, આવક એ શું હોય? જમા બાજુ લખાય। પણ જે આવક મળવાની બાકી હોય એ લેણું બને એટલે મિલકત દેવું ગણાય। તો મિલકત હોય તો એ ઉધાર બાજુ લખવાનું। ઓકે, મળવાની બાકી આવક એ શું છે? લેણું છે એટલે ઉધાર બાજુ લખાશે। જમા બાજુની વાત કરીએ તો મૂડી એ હંમેશા જમા જ હોય। માલ પરત ઉધાર, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, ખરીદ પરત શું હોય? જમા હોય। યાદ રાખજો, ખરીદી ઉધાર થાય, ખરીદ પરત જમા થાય। ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એ શું છે? ધંધા માટે આવક છે એ જમા બાજુ લખાશે, બરાબર। ઉપાડ પર વ્યાજ જમા હોય અને મૂડી પર વ્યાજ એ ઉધાર હોય। ઓકે, યાદ રાખજો। વેચાણ ખાતું જમા બાજુ લખાય। જાહેર થાપણોનું ખાતું, જાહેર થાપણ શું છે? દેવું છે। જે જાહેર થાપણ એટલે એક પ્રકારનું શું છે? લોન જેવું ગણાય, જે આપણું દેવું બને છે। દેવું શું હોય? જમા બાજુ લખાય। ઉમેદવારનું પ્રીમિયમ એ શું કહેવાય? આ ધંધા માટે આવક કહેવાય, એ પણ જમા બાજુ લખાશે। ઓકે, ચૂકવવાની બાકી ખર્ચા ખાતું, જો ખર્ચ હોય તો ખર્ચ તો ઉધાર બાજુ થાય, પણ જો કોઈ ખર્ચ ચૂકવવાની બાકી હોય તે દેવું બને અને એ માટે શું લખાશે? જમા બાજુ લખાશે। ઓકે, દેવી હુંડી ખાતું એ દેવું છે તો એ પણ જમા બાજુ લખાશે। બંને બાજુ સરવાળો કરીએ તો બંને બાજુ સરવાળો એ સરખો આવશે, એક જેવું આવશે। અહીંયા આવશે 96,000 અને અહીંયા પણ આવશે 96,000। આની સાથે દાખલા નંબર 4 એ પૂર્ણ થાય છે। ઓકે, તમને કાંઈ ક્વેરી હોય, પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં મને પૂછી શકો છો। આગળ વધીએ દાખલા નંબર 5 ઉપર। દાખલા નંબર 5 શું કહે છે કે શ્રી તારકનું 31/3/24ના રોજનું કાચું સરવૈયું। આમાં પણ શું કીધું હતું કે ખાતાના સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો। કયા સ્વરૂપે? ખાતાના સ્વરૂપે। તો આ ખાતાના સ્વરૂપે તૈયાર થઈ ગયેલ છે। આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, એમાં અસાઇનમેન્ટની અંદર અમુક ભૂલ મિસ્ટેક આપેલ છે જે આપણે અહીંયા જોવાનું છે, બરાબર। તો ઉધાર બાકી પહેલે વાત કરી લઈએ તો શરૂનો સ્ટોક ઉધાર બાજુ લખાય। ફર્નિચર ઉધાર બાજુ લખાય। માલ ખાતું ઉધાર, માલ ખાતું ઉધાર, માલ ખાતું ઉધાર એટલે ખરીદી, ખરીદી શું હોય? ઉધાર હોય। ઉપાડ ખાતું ઉધાર બાજુ લખાશે। લેણા ઉધાર બાજુ લખાય। ઓફિસનો ખર્ચ ઉધાર બાજુ લખાય। યંત્રો મિલકત છે ઉધાર બાજુ લખાશે। માલ પરત જમા, માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય, વેચાણ પરતની ઉધાર બાકી હોય। ડેડ સ્ટોક એ શું છે? મિલકત છે તો એ ઉધાર બાજુ લખાશે। હાથ પર રોકડ એ મિલકત છે, ઉધાર બાજુ લખાશે। ઓકે, જમા બાજુની વાત કરીએ તો માલ પરત ઉધાર, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, ખરીદ પરત જમા બાજુ લખાય। મૂડી ખાતું જમા બાજુ લખાય। દેવાનું ખાતું 1250 લખાય। માલ ખાતું જમા, માલ ખાતું જમા એટલે વેચાણ, જે જમા બાજુ લખાશે। ઓકે, યાદ રાખજો, વેચાણ જમા થાય, ખરીદી ઉધાર થાય, ખરીદ પરત જમા થાય અને વેચાણ પરત ઉધાર થાય। ધંધાકીય આવકોનું ખાતું, આવક એ શું હોય? જમા બાજુ લખાય। બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું, બેંક ઓવરડ્રાફ્ટ એ શું છે? દેવું છે, જે પણ જમા બાજુ લખાશે। આ બધી વિગતો લખ્યા પછી જો તમે સરવાળો કરશો તો સરવાળો આવશે 78,700 ઉધાર બાજુ અને 81,300 જમા બાજુ, જે સરભર થતું નથી, સરખો થતું નથી। ઓકે, તે માટે મારા ખ્યાલથી અહીંયા દાખલામાં ભૂલ છે। ભૂલ ક્યાં છે? તો આ રકમ ઉપર
बराबर। माल परत जमा એટલે વેચાણ પરત 1250 આપેલ છે અને માલ પરત ઉધાર ખરીદ પરત 2550 આપેલ છે। મારા ખ્યાલથી આ રકમ ભૂલ છે। આ રકમમાં શું ભૂલ છે તો અહીંયા હોવું જોઈએ 2550 અને અહીંયા હોવું જોઈએ 1250। જો આવી રીતે આપણે રકમ સુધારીએ તો આન્સર જે આપેલ છે આવી જશે। જો અહીંયા હું લખેલો છું કે માલ પરત જમા વેચાણ પરત કેટલું લખ્યું 1250 નહીં, એના બદલે લખ્યું છે 2550। અને એવી જ રીતે માલ પરત ઉધાર બાજુ જો ખરીદ પરત છે એને મેં 2550 नहीं लख्यो, 2550 नहीं लख्यो, केटलो लख्યું 1250 लख्યું। એટલે આ બંને રકમ શું કરી ઇન્ટરચેન્જ કરી નાખી અને આ નહીં લખવાનું, આના બદલે શું લખવાનું આ લખવાનું। જો આપણે આ બંને રકમ લખીશું તો આપણો આન્સર કેટલો આવશે ઉધાર બાજુ આવશે 80000 અને જમા બાજુ પણ આવશે 80000। ओके, खबर पड़ी। मारा ख्याल थी एसाइनमेंट में आ प्रकार की भूल थी है अँ रकम में अथवा तो कोईपण प्रकार की भूल है जे आ भूल मारा ख्याल थी अँ बतावेल है दर्शावेल है, तमे जोई सको छो। ओके, जो तमने पण आ दाखलो तमे दृश्य गणो और आंसर आ जाए सारी रीत करीने तो मैंने कमेंट में जणावजो। चलो आगे वधीए दाखला नंबर 6 पर। दाखला नंबर 6, श्री जेठालालना तारीख 31/3/24 रोजનું કાચું સરવૈયું। આ દાખલામાં કાંઈ ભૂલ છે નહીં, એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે। ઉધાર બાકી અને જમા બાકી લખી દેવાનું। ઓકે, ઉધાર બાકી જોઈ લઈએ ફટાફટ। સ્ટોક શરૂઆતની બાકી છે, ઉધાર બાકી હોય 7000। પગાર ખર્ચ છે, ઉધાર બાકી લખાશે। દેવાદારો લેણું છે, ઉધાર બાજુ લખાશે। રોકાણું મિલકત છે, ઉધાર બાજુ લખાશે। રોકડ મિલકત છે, ઉધાર બાજુ લખાશે। મિલકત उधार बाजू लखाशे। लेणी हुंडी मिलकत है, उधार बाजू लखाशे। धर्मादा खर्च है, उधार बाजू लखाशे। फर्निचर मिलकत है, उधार बाजू लखाशे। खरीदी थी माल आवे, उधार बाजू लखवानुं। ओके, मूडी हमेशा जमा बाजू लखाय। वेचाण जमा बाजू लखाय। लेणदारो देवुं है, जमा बाजू लखाशे। उम्मीदवारनुं प्रीमियम ए आवक है, जमा बाजू लखाशे। डिविडंड आवक है, जमा बाजू लखाशे। देवी हुंडी देवुं है, जमा बाजू लखाशे। ओके, याद रखवानुं आवको अने देवाओ जमा बाजू लखाय। खर्चाओ अने मिलकतो उधार बाजू लखाय। ओके, बंने बाजूनो सरवाळो करीए तो आवशे 1,12,000। 1,12,000 दाखलो सरभर थाय छे। आखो दाखलो साचो छे, बरोबर छे। ओके, जो तमे आ विडियो अहींया सुधी जोई लीधो होय तो चेनलने सब्सक्राइब करो, पोताना फ्रेंड्सने शेर करो अने लाइक कर्या वगर जता नहीं। अने कोई पण क्वेरी होय, प्रश्न होय तो कमेंट्स में मने जाण करो। थैंक्स फॉर वॉचिंग।